ગણેશ વિસર્જન અને ઈદના તહેવારને લઈને વડોદરા પોલીસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઈ. વિસર્જનની કામગીરીને સુચારુ બનાવવા માટે પોલીસ વિભાગે વિવિધ ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક યોજી હતી. શહેરના 10 જેટલા કૃત્રિમ તળાવો ખાતે પાર્કિંગ, એન્ટ્રી અને એક્ઝિટ ગેટની સુવિધા ઊભી કરવામાં આવી છે. વિસર્જનની કામગીરી દરમિયાન સુરક્ષા માટે પાલિકા દ્વારા ઇન્સ્ટોલ કરાયેલા સીસીટીવી કેમેરા ઉપરાંત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી અને બોડી બોમ્બ કેમેરા દ્વારા કામગીરીનું અવલોકન કરવામાં આવશે. શહેરના ચારેય ઝોનમાં પહેલીવાર ડ્રોન કેમેરાથી પણ વિસર્જન કામગીરી પર નજર રાખવામાં આવશે. આ કામગીરીમાં વડોદરા પોલીસ ઉપરાંત બહારથી આવેલા 3000 જેટલા પોલીસ કર્મીઓ, પેરામિલિટરી, આરપીએફ અને બીએસએફની ટીમો પણ જોડાશે. સાથે જ વજ્ર અને વરુણ જેવા વાહનો તથા સ્પેશિયલ કિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવ્યું છે. તેમજ ટ્રાફિક ડાયવર્ઝન માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. પોલીસ કમિશનર નરસિંહા કોમરનું શું કહેવું છે તે પણ સાંભળીએ. 7th ઓગસ્ટથી 6th સપ્ટેમ્બર સુધી વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીનું ઉજવણી થઈ રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી કેટલાક ગણેશોના આગમન, સ્થાપના અને પૂજા આરતીના કાર્યક્રમો અત્યારે શહેરમાં ચાલી રહ્યું છે. આવતીકાલે જૂનીગઢી ગણેશથી વિસર્જનની પ્રક્રિયા શહેરમાં શરૂ થનાર છે. આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તમે જાણો છો કે ઇન બિટવીન 5th સપ્ટેમ્બરે ઈદ, જે મુસ્લિમ બિરાદરો માટેનો એક મહત્વનો તહેવાર છે, આના ઉજવણી પણ થનાર છે. આને પણ ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવે છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ 1700થી વધારે લાયસન્સ ધરાવતા ગણેશ આઇડલ્સની સ્થાપના થયું છે અને છેલ્લા 4 વીકથી આ ગણેશની આગમન, સ્થાપના, પૂજા આરતી અને વિસર્જન માટે કેટલાક પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે આયોજકો સાથે બેઠકો યોજી છે. એમને પંડાલમાં કરવાની થતી કેટલાક સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવારની ઇન્સ્ટ્રક્શન આપી છે. સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને વિસર્જન માટે જરૂરી પડતી આર્ટિફિશિયલ પોન્ડની જે કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી છે અને તેના લોજિસ્ટિક અરેન્જમેન્ટ છે તે અંગે પણ ડિટેલ્ડ આપણા પ્લાનિંગ અને કોઓર્ડિનેશન થઈ ચૂક્યા છે. સાથે સાથે અન્ય વિભાગો MGVCL, BSNL, ફાયર સર્વિસીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ વિભાગ અને જે આરોગ્ય વિભાગ, એમના સાથે પણ સંકલન કરીને સમગ્ર બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય, કોઈ પણ આયોજક કે ભક્તજનોને અનાનુકૂળતા ના થાય તે માટે તમામ લોજિસ્ટિકલ અને ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ પણ આપણા ઇમ્પ્લિમેન્ટ કરી છે. આજે ત્યારે ચર્ચા કરીએ છીએ આવતીકાલે જૂનીગઢી ગણેશની વિસર્જન, જે વડોદરા શહેરમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે વિસર્જનની, આમાંથી શરૂ થાય છે. અત્યાર સુધી આપણે લિમિટેડ સંખ્યામાં આર્ટિફિશિયલ પોન્ડ્સ હતા અને ધ્યાને રાખીને આપણે લગભગ 9 આર્ટિફિશિયલ પોન્ડ્સ અત્યારે આપણે કાર્યરત કરી છે. એક આપણા એજમાં એટલે ભાયલી ખાતે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવે છે, પરંતુ શહેરને કેટર કરે એવું કરીને 10 મેજર આર્ટિફિશિયલ પોન્ડનું આપણે નિર્માણ કરી છે. વ્યવસ્થા માટે શહેરના તમામ અધિકારીઓ ઉપરાંત બહારથી પણ 4 SP કક્ષાના અધિકારીઓ, 10 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અને 23 બહારના ડીવાયએસપી અને 109 જેટલા ઇન્સ્પેક્ટર, 210 જેટલા સબ ઇન્સ્પેક્ટરો પણ આવશે. કુલ મળીને 3000 જેટલા પોલીસ અધિકારીઓ અને 1500+ હોમગાર્ડના માનદ વ્યક્તિઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે સાથે જે રીતે આપણે કીધું, SRPF, SAPF, RAF, CRPF અને BSFના કુલ 9 કંપનીઓ વિશેષ રીતે ગણેશ વિસર્જન વખતે શહેર પોલીસના મદદમાં ડિપ્લોયમેન્ટ થનાર છે. તમામ શહેરમાં
સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણા ડીપ પોઈન્ટ્સ, ડાબા પોઈન્ટ્સ અને ફિક્સ્ડ પોઈન્ટ નાખી છે. કેટલાક જગ્યાએ મુહિમ બંદોબસ્તનું આપણે આયોજન કરવાના છીએ. તો સમગ્ર વિસર્જનની પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ ફોર્સ અને લોજિસ્ટિક્સ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આ બંદોબસ્તમાં મહત્તમ સંખ્યામાં જે ટેકનોલોજીકલ ટૂલ્સ છે આનું પણ ઉપયોગ થશે. મેં અગાઉ પણ જોયું છે આપણા શહેરના ઉપલબ્ધ 1900 પ્લસ વીએમસીના કેમેરા, 550 પ્લસ પોલીસ કેમેરા જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતનું અને 750થી વધારે બોડી વોર્ન કેમેરા પણ આમાં તૈનાત રહેશે. લગભગ 8 ડ્રોન કેમેરાઓ પણ આપણા જુદા જુદા વિસ્તારમાં આપણા આકાશથી પણ ક્રિમિનલ એક્ટિવિટીઝ ઉપર નજર રાખવા માટે ડિપ્લોયડ રહેશે. કન્ટિન્જન્સી પ્લાન તરીકે આપણે વજ્ર, વરુણ અને એન્ટી રાઇટ કિટ સાથે આપણે સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ્સ જગ્યા જગ્યા ઉપર તૈનાત રહેશે અને કોઈ પણ એમરજન્સી કે ઇમિડિયેટ નીડ પહોંચેથી રિસ્પોન્ડ કરી શકે તે માટે વ્યૂહાત્મક સ્થળોએ રિઝર્વ પોલીસ પણ ડિપ્લોય રહેશે. આ વખતે આપણે પ્રયાસ કરી છે કે 5મી તારીખે યોજનાર ઈદ બંદોબસ્ત અને સાથે સાથે ઓનગોઈંગ ગણેશ વિસર્જન પણ કોઈ પ્રોબ્લેમ વગર સંપન્ન થાય તે માટે મુસ્લિમ આગેવાનો, ધાર્મિક અને સામાજિક તેમના લીડર સાથે અલગથી સંવાદ કરીને એમને બપોરે 3 વાગ્યા સુધી તમામ જુલુસો નીકળે અને સંપન્ન થાય અને તે પછી યોજનાર ગણેશ વિસર્જન કે પૂજા આરતી વખતે આપણે કોઈ પણ પ્રકારના અનાનુકૂળતા ના થાય તે માટે આપણા ડાયલોગ પ્રોસેસથી એમના આખા બંદોબસ્તની વ્યવસ્થા પણ આપણે ઓલરેડી પ્લાનિંગ કરી ચૂક્યા છે. જે રીતે આપણે આયોજન કરી છે આ અંગે આપના માધ્યમથી શહેરજનોને પણ અવગત કરવા માંગીએ છીએ. જે ડાયવર્શન પ્લાન છે, જે વિસર્જનનું આયોજન છે, નિર્ધારિત સ્થળોએ વિસર્જન કરવામાં આવે, સમયસર ડિપાર્ટ કરવામાં આવે અને સ્થળ ઉપર પહોંચીને શાંતિપૂર્ણ માહોલમાં ભીડભાડ કર્યા વગર વિસર્જન કરવાનું જે વ્યવસ્થા છે એના સદુપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે અને સાથે સાથે જે ડાયવર્શન પ્લાન છે તે મુજબ આનું પાલન કરીને કોઈ ત્યાં જવાનો પ્રયાસ ન કરે, નિયમોનું ભંગ ના કરે આ અંગે પણ ધ્યાન રાખે અને સાથે સાથે જે મુવમેન્ટ છે પબ્લિકની ને પણ પોલીસ સાથે સંકલન અને સરકારથી જે એમરજન્સી જરૂરિયાત હોય તે સિવાય કોઈ નીકળવાનો પ્રયાસ ન કરે એવું એના આગ્રહ પણ કરીએ છીએ. સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર આપણા નજર રહેશે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સોશિયલ મીડિયા મોનિટરિંગ એક્ટિવલી કરી રહ્યા છે અને કોઈ પણ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ આવે તો તે અંગે પણ ક્વિક રિસ્પોન્સથી આપણે ડીલ કરવામાં આવશે. તો શહેર પોલીસ તરફથી આપણા વિસર્જન માટે જે લોજિસ્ટિકલ એન્ડ ઓપરેશન સપોર્ટ સિસ્ટમ, ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન, આયોજકો સાથે આપણા સંકલન અને તમામ પ્રકારની જે ઓપરેશન પ્લાનિંગ અત્યારે શહેર પોલીસ કરી ચૂક્યા છે. આવતીકાલે યોજનાર જૂની ગણેશ અને તે પછીના 7મા અને 9મા દિને અને 11મા દિને જે કંઈ વિસર્જનો લાઇન્ડઅપ છે તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે થાય તે અંગે જરૂરી તમામ આયોજન શહેર પોલીસ તરફથી થઈ ચૂક્યા છે. આર્ટિફિશિયલ પોન્ડ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના જે વિસ્તારો છે દરેકને કેટર કરે અને નજીકના આર્ટિફિશિયલ પોન્ડમાં જઈને વિસર્જન કરી શકે તે માટેનું આયોજન કર્યું છે. દરેક વિસર્જન પોન્ડ ખાતે આપણે ફેન્સિંગ, બેરિકેડિંગ, ઇલ્યુમિનેશન, જેટ્ટી, તરાપાઓ, ઓપરેશનલ સપોર્ટ તરીકે ક્રેન, તરવૈયાઓ, ફાયર સેફ્ટી અંગેના વ્યવસ્થા, એમ્બ્યુલન્સ સર્વિસીસ, આપણા વાયરલેસ કમ્યુનિકેશન સાથેના પોલીસ સપોર્ટ સિસ્ટમ અને વિસર્જન કરનાર લોકોને માર્ગદર્શન અને અલર્ટમાં રાખવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સુસજ્જિત કરીને આવતા દરેક ગણેશ ત્યાં પહોંચે ને ગણેશને હેન્ડઓવર કરે અને પરત જતા રહે તે માટે એન્ટ્રી એક્ઝિટ માટેનું
બેરિકેડિંગ કરીને અલગ વ્યવસ્થા પણ ગોઠવી છે અને હોલ્ડિંગ અને પાર્કિંગ માટેનું પણ આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. સાથે સાથે આપણે આ સમગ્ર પ્રક્રિયા દરેક આયોજન સાથે સંકલનથી સંપન્ન થાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ સ્ટેશન, એસીપી, ડીસીપી કક્ષાએ વિગતવારની આયોજકો સાથે બેઠકોનું આયોજન કરીને કયો વિસર્જન માટે કયો આર્ટિફિશિયલ પોન્ડમાં જવાનું છે, એમના રૂટ શું હશે, કેટલા વાગે નીકળશે, ક્યાં સુધી પહોંચશે અને કયો પ્રકારના ગાઈડલાઇન્સનું પાલન કરશે, આખું એમના ડિટેલ એમને માર્ગદર્શન પૂરી પાડવામાં આવે છે. આ અંગે તરફથી જે ટ્રાફિક ડાયવર્શન અને મેનેજમેન્ટ અંગેનું જે પ્લાન છે, આ પણ નોટિફિકેશન બહાર પાડીને સમગ્ર શહેરમાં કયો પ્રકારની આયોજન રહેશે તે અંગે પણ આયોજન કરી ચૂક્યા છે. અત્યારે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસોથી આપણા પાસે જે પેરામિલિટરીના ટુકડીઓ છે એમને તૈનાત કરીને એસઆરપીએફ, રેપિડ એક્શન ફોર્સ, સ્પેશિયલ એક્શન ફોર્સ, સીઆરપીએફ, બીએસએફના કંપનીઓને આપણા શહેરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, એસીપી, ડીસીપીના નેતૃત્વમાં આપણે પેટ્રોલિંગ પણ કરી છે. આ ડોમિનેશન એક્સરસાઇઝના મારફતે શહેરજનોને, કમ્યુનિટીઝને એક સુરક્ષા સંબંધી એક સ્ટ્રોંગ મેસેજ પણ આપણે આ મારફતે આપી છે. સાથે સાથે કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ, ક્રિમિનલ્સને પણ આઈડેન્ટિફાઈ કરીને એમના જરૂરી પ્રિવેન્ટિવ એક્શન, એમના ઉપર નજર, એમના પ્રવૃત્તિ ઉપર સતત નિગરાની રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે દરેક પોલીસ સ્ટેશન અને સબ ડિવિઝન કક્ષાએ પણ પોલીસ એક્ટિવ બનીને કામ કરી રહ્યો છે. શહેરમાં જે રોજ નાના મોટા શાંતિ દોડવાના પ્રયાસો થઈ રહ્યા ગઈકાલે ભાજપના તેના સ્થાનિક પૂર્વજો પણ માંગ કરી છે તેમાં સફળ કાર્યવાહી થાય શું કાર્યવાહી ગણેશ ચતુર્થીના પૂર્વ સંધ્યાએ એક ઘટના ઘટી હતી વડોદરા શહેરમાં. આના અનુસંધાને તમે સૌ જાણો છો કે શહેર પોલીસ ગુના નોંધીને આમાં સંડાયેલ તમામ આરોપીને અત્યાર સુધી આપણા અટક કરી છે, એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરી છે. સાથે સાથે જે કઈ વિસ્તારમાં શાંતિ ડોલવાનો પ્રયાસ કરનાર તત્વો ઉપર આપણા સતત નજર છે. એક બે નાના મોટા કિસ્સાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિપોર્ટ થયું છે. દરેક કિસ્સામાં સ્થાનિક પોલીસ તરત જ રિસ્પોન્ડ કરી છે, એડિક્વેટ એક્શન લીધી છે. કોઈ પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ યા ક્રિમિનલ એક્ટિવિટીઝને સહન કરવામાં આવશે નહીં અને આપણા પૂરતા સંખ્યામાં ઉપલબ્ધ સ્થાનિક પોલીસ, બહારથી આવેલા સ્ટેટ રિઝર્વ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસના મદદથી આપણા દરેક પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો આપણા તૈયારી છે. અને જે ઘટનાનો આપે ઉલ્લેખ કરી છે તે અંગે પણ શહેર પોલીસ દ્વારા ડિટેઇલ્ડ ઇન્ક્વાયરી અને તે અંગેના રિસ્પોન્સ આપણે થઈ રહ્યા છે.